દિવાળીનો દિવસ મારા માટે આવો છે મેં કોઈ દી નતું વિચાર્યું. એક બાજુ દિવાળી મનાવવાનો ખુશી હતી તો બીજી બાજુ દુઃખ એ વાતનું હતું કે હવારના પોરમાં ઉઠ્યા ત્યાં આઈડી ના મમરા ભરાઈ જતા. તો કરવું શું હવે? જય કરીશ. મારું નામ છે આનંદ ને સ્વાગત છે તમારું બધાનું ફરી મારા એક નવા મિની વ્લોગ. અત્યારે તો દિવાળી છે, અત્યારે તો નાઈ લે બૂમ નાઈ દઉં એકદમ મેટી કરીને દાવાનું આપણે જઈ બાજુ ખબર છે દાવાનું હતું ગામમાં, પણ એની પેલા થોડીક પેટ પૂજા કરી નાખો. એ હે જલેબી ખબર નહીં મારા કિસ્મત ની જલેબી એ પડી ગઈ. કોઈ વાંધો નહીં, આપણે ચીડી બેન ને આપી દઈશું. આઈડી ને મમરા ભરાઈ જાય 2-3 કિલો રોયા ને પછી ખસકાવીને કઈ બાજુ ખબર છે દાવાનું આપણે ગામમાં. તો ચાલો ટણન સણન કરતા પેલા નીકળી ગામમાં. તો મેળ ન તો પડે એમને આઈડી નું ડિપ્રેશન હટે એમ જ નતું. તો આવી સીધો આવા ભાઈ મોટિવેશન લેવા મેડિકલ ઓપન કરીને ખસકાયા સીધા પ્રમોશન ના કાવડી થાપા એક જગ્યાએથી બીજી જગ્યાએથી. આ બધા વિડીયો તમને મારી નીચે આપેલી આઈડી લાઈવ આનંદમાં જોવા મળી જવાના છે, તો જલ્દી થી ફોલો કરતા આવો. ખસકાયા હતા લાખણી કારણ કે એક રિટેલ ભાઈ બંને લેવા જવાનું હતું, મારે જવું તું બોથો કપાવા. લેવરની ફટકી મારી લાખણી થી સીધું પાપસ લીધું સીટી થરા દઉં. ફાઇનલી આપણે રંગીલા થરાદે પકડી દીધા ને. હે નજારા એટલે તો એક નંબર. તે તો બે ભાઈઓ ઓળખી ગયા, તો એ જ કરમ સંડાળે વિડીયો બનાવે. રોમ રોમ દિવાળીના ધીસ ઇઝ મુકા મારા પાડોશી ગામના. હમી હોત ના 8:30 વાગે થોડોક ડિપ્રેશન માં હતા એટલે આવા ભાઈ થોડે મોટિવેશન લેવા આવ્યો, પણ એ બાબા આવો મારે એ ભાઈ આવો મારે આવાની માર ખાઈને પેટ ના ભરાણું એટલે સિંહાઈ જો ડાયરેક્ટ મેઠાઈ ખાવા. નવું નકોર મેઠાઈ નું ડબલું ઓપન કર્યું, બધા કંગારું લહણ કરો કમેન્ટ. તો હું આવી ગયો ફટાકડા ની દુકાને ફટાકડા લેવા, પણ ભાવ ઓપડીને તો એવું લાગ્યું કે ટીકડીએ ફોડીને દાડા ઘટાય. પછી મારા હાથમાં પડી ગયો આ ફટાકડો. વિચારું કે બધા ફટાકડા ફોડીને દઈશ કે ધીસ બળતરા કરતા હોય ને ઢાઢા પાડવા વાળા મશીન ને. હા વિચારું કે ટેટન દગે ટીકડીએ ફોડીને દાડા ઘટી નાખું. ગામડે ટેટનનો મેલ નતો પડે એટલે આવી ગયા સીધા સીટી લાખણી બાજુ. પરંતુ હા અહીંયા આગળ એક રિટેલ ભાઈ બની દુકાને પેલા પગ્યા તો કેળોડન આ હા નથી રમવું તો ઉડાડે છે. એન્ડ ધીસ ઇઝ દુકાનના માલિક મોટા નાક વાળા ભાઈ કેમ ઠુમકા લે છે? ધંધો નહીં કરવાનો? ખબર નહીં આ કાકાની ડોક મારા કિસ્મતના જેમ કેમ વળી ગઈ હતી. હા એ જ કરી લો, એ જ જીવનમાં કામ આવવાનું છે. પછી મારો ભાઈબંધ મારા માટે બિસ્કુટ ધોવા મળ્યો. મારા કરતા હોપારાને આ લીધો એને વધારે શોભ છે. બેનપણીને મળવા આવ્યો, મને મળે ખબર નહીં કે એમ બગાસા ખાતી હતી. જ્યાદા બોલુંગા તો વિવાદ હો જાયગા. મોટા નાકવાળા ભાઈને કોંગ્રેચ્યુલેશન કરી નીકળી ગયો મારા ગામડા તરફ. તો વચમાં હોર બોલતી હતી ફટાકડાની, તો પોણો કલાક ઉભા રહીને એક બે ક્લિપ કાઢી નાખી. અને ભાઈ આસમાનમાં ચડ્યા સૌ ફટાકડા લેવડે છે ને તમને લોકો મારે કઈ કેવું તું. બધાને નવા વર્ષના રામ 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 રામ. આવી ગયા સીધા જીગાભાઈ ની દુકાને. નયા કેળો ભાઈ કપાતા હતા વાળ. અને હું હાવ કેતા હાવ પતલા હુકી હળી દેવા મહેમાન આયા. બધાને નવા વર્ષના રામ રામ ને. હા આથી ફોલો વાળું બટન ના દબાવ્યું તો દબાઈ નાખો, કારણ કે હવે ને આપડા 50 કે થવા ઉપર જ છે.